લ્યો બોલો. હવે સુરતવાસીઓને તો સીએમની સિક્યોરિટીથી પણ સમસ્યા થવા લાગી છે. તમને થશે કે આ કેવી વાત છે અનિલભાઈ, તમને રાત્રે આ શું સૂઝે છે? આ હું નથી કહી રહ્યો, પણ જે રીતેના વિડીયો ત્યાં વાયરલ થઈ રહ્યા છે, લોકો વાહન ચાલકો જે રીતે રસ્તામાં ફસાયા, પોલીસ જોડે જીભાજોડી કરી, પોલીસ જોડે બબાલ કરી, આ તમામ વિડીયો વાયરલ થયા. શેના માટે આ રસ્તા બંધ હતા? તો સીએમ ભૂપેન્દ્ર પટેલ, મૃદુ અને મક્કમ ભૂપેન્દ્ર પટેલ સુરત પહોંચ્યા હતા. કેમ? કારણ કે ત્યાં જે પણ મંત્રીઓ છે, એ પછી નાના મુખ્યમંત્રી હોય કે પછી કેન્દ્રમાં મંત્રી CR પાટીલ હોય, તે લોકો નપાણિયા સાબિત થઈ રહ્યા છે. તમને થશે કે મેં કેમ આવું કીધું? કારણ કે સુરતનું ગઢ ભાજપનો કિલ્લો ગણાય છે. સુરત મહાનગરપાલિકા ભાજપનું ગઢ ગણાય છે. મોટા ભાગના નેતાઓ, તાકાતવર નેતાઓ ત્યાં સુરતમાં છે. છતાં પણ તેમને વોર્ડ કક્ષાની મહાનગરપાલિકા જીતવા માટે મુખ્યપ્રધાનની જરૂર પડે. મુખ્યપ્રધાન મૃદુ અને મક્કમ ભૂપેન્દ્ર પટેલની જરૂર પડે. બિચારા ભૂપેન્દ્ર પટેલ ત્યાં પહોંચ્યા, ખુરશીઓ તો ખાલી હતી, થોડી બેઇજ્જતી પણ થઈ, પણ શું કરીએ, હવે સીએમને પહોંચવાનું હતું. બિચારા સીએમ પહોંચ્યા, પોતાનું ભાષણ પણ તેમને આપ્યું, પણ તેમની સિક્યોરિટી માટે જે રસ્તાઓ બ્લોક કરવામાં આવ્યા હતા તેમાં હવે વિવાદ થઈ ગયો. સુરતવાસીઓ પણ મને ખબર નહીં પડતી કેમ આટલા ઇન્સેન્સિટિવ થઈ ગયા છે, લાગણીવિહીન થઈ ગયા છે. શું તેમને વડાપ્રધાનના નિમાયેલા પ્રતિનિધિ એટલે કે ભૂપેન્દ્ર પટેલ ઉપર વિશ્વાસ નથી? એમની સિક્યોરિટી ઉપર વિશ્વાસ નથી? થોડા સમય પહેલાં જ ત્યાં પીએમનો રોડ શો હતો, થોડા સમય પહેલાં તમને યાદ હશે, તો ત્યાં કોઈએ ચૂંચા નહોતી કરી. ભાઈ સીએમથી શું પ્રોબ્લેમ છે? ભૂપેન્દ્ર પટેલ તો બિચારા મૃદુ અને મક્કમ છે. આ સુરતવાસીઓને શું રાત્રે આ બધી ઠેરે છે? હવે ભાઈ સીએમ આવે તો સિક્યોરિટી તો રહેવાની છે, સિક્યોરિટી તો પ્રોટોકોલ પાલન કરવું પડશે, એમાં તમારે ક્યાં બબાલ કરવાની જરૂર છે? એટલે જ કહેવાય છે આ સુરતી લાલાવ છે. સવાલ એ નથી કે તેઓ હલવાયા, સવાલ એ પણ નથી કે સીએમની સિક્યોરિટી લાગી, પણ સવાલ એ છે કે શું ક્યાંક સુરતવાસીઓ નારાજ તો નથી થઈ રહ્યા ને? શું આ VIP કલ્ચરથી, શું ભાજપના ભ્રષ્ટાચારથી ક્યાંક આ સુરતવાસીઓ નારાજ તો નથી થયા ને? પોતાનો ગુસ્સો તેઓ સીધી રીતે તો નથી કાઢી શકી રહ્યા. સોસાયટીમાં આવતા ભાજપના લોકોને રોકી રહ્યા છે, વિરોધ કરી રહ્યા છે. તો શું તેઓ આવું તો નારાજી નથી વ્યક્ત કરી રહ્યા ને? જો પહેલાં આ વિડીયો એ કેવી રીતે રસ્તા ઉપર સુરતવાસીઓએ, વાહન ચાલકોએ વિવાદ કર્યો છે, પોલીસ સાથે ઘર્ષણના ઘટનાઓ છે, મુખ્યપ્રધાન છે તો શું છે, એવા સવાલો પોલીસ સાથે જીબાજોડી કરે મહિલાઓ પણ દેખાય છે. એટલે પહેલાં આ વિડીયો જોઈએ, પછી આપણે આગળ વાત કરીએ.
અરે અહીંયા આવો તમે ફટાફટ બતાવો તો અરે અહીંયા આવો તમે ફટાફટ બતાવો તો અરે અહીંયા આવો તમે નો પાર્કિંગમાં હોય કે રોડ ઉપર ગમે ત્યાં પડી હોય એટલે તરત મેમો આવે. આનો મેમો બતાવો. મને નહીં ખબર ભાઈ, હું શું કરું એમાં ભાઈ, મને વચ્ચે લાવી અજય ભાઈ ઈ વાત છે ને કોઈ નેચરલ મોટા કોઈ શું કામ છે? આ ગાડી બનાવી છે. નો પાર્કિંગમાં હોય કે રોડ ઉપર ગમે ત્યાં પડી હોય એટલે તરત મેમો આવે. આનો મેમો બતાવો. મને નહીં ખબર ભાઈ, હું શું કરું એમાં ભાઈ, મને વચ્ચે લાવી અજય ભાઈ ઈ વાત છે ને કોઈ નેચરલ મોટા કોઈ શું કામ છે? આ ગાડી બનાવી છે. આ વિડીયો તમે જોઈ લીધું. વિડીયોમાં કઈ રીતે લોકો નારાજી વ્યક્ત કરી છે તેને લઈને આપ શું માનો છો જરૂરથી મારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. સિવાય અમારી યુટ્યુબ ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratpress.in. ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.